નમસ્તે, જય માતાજી। મારો પતિ બેરોજગાર હતો, તેથી મેં એક અમીર ઘરમાં સફાઈનું કામ શરૂ કરી દીધું। એક દિવસ જ્યારે હું તે ઘરના સ્ટોરરૂમની સફાઈ કરી રહી હતી, ત્યારે મેં દિવાલ પર લટકતી એક મોટી તસવીર જોઈ, જેના પર હાર ચડાવેલો હતો અને નીચે સ્વર્ગસ્થ લખેલું હતું। તે તસવીર બીજા કોઈની નહીં, પણ મારા જીવતા પતિની હતી। જ્યારે મેં માલકીનને પૂછ્યું કે આ કોણ છે, તો તેમણે જે જવાબ આપ્યો તેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી। હજુ રાતનું અંધારું પૂરેપૂરું હટ્યું ન હતું। દરેક વાતાવરણમાં ઉદાસી ભરેલી ખામોશી છવાયેલી હતી। નિર્મલાની આંખ ખુલી તો તેના માથામાં સખત દુખાવો હતો, જે ગઈ રાતની ડરામણી હાલતની યાદ અપાવી રહ્યો હતો। ઓરડાની જર્જરિત દિવાલો, જેમનું પ્લાસ્ટર ઉખડેલું હતું, તે તેની લાચારીનો સ્પષ્ટ પુરાવો હતી। તે તૂટેલી ખાટલા પરથી ઉઠી ત્યારે આખા શરીરમાં દુખાવો ફેલાઈ ગયો, કારણ કે ગઈ રાત્રે અર્જુને નશાની હાલતમાં તેને જોરથી ધક્કો માર્યો હતો, જેનાથી તે દિવાલ સાથે અથડાઈ હતી। તે જ ઓરડામાં સામેના ખાટલા પર અર્જુન બેભાન પડ્યો હતો। તેના નસકોરાનો અવાજ સન્નાટો ચોરી રહ્યો હતો। આ એ જ અર્જુન હતો જેની સાથે નિર્મલાએ ક્યારેક જિંદગીભર સાથ નિભાવવાની કસમ ખાધી હતી, પરંતુ હવે એ જ માણસ તેના માટે ડર અને બોજ બની ચૂક્યો હતો। નિર્મલાએ પોતાની મેલી ચાદર સરખી કરી અને રસોડા તરફ ગઈ, જ્યાં માંડ એક રોટલી બને તેટલો લોટ બચ્યો હતો। તેણે ઊંડો શ્વાસ લીધો અને પાણી પીને ભૂખ શાંત કરવાની કોશિશ કરી। આજે તેને નવા કામ પર જવાનું હતું, જે તેની છેલ્લી આશા હતી, કારણ કે પાછલા ઘરેથી તેને ચોરીના ખોટા આરોપમાં કાઢી મૂકવામાં આવી હતી, જ્યારે કે તે બિલકુલ નિર્દોષ હતી। શહેરના પોશ વિસ્તાર સુધી પહોંચવું પણ તેના માટે કોઈ મોટી મુસીબતથી ઓછું ન હતું। નિર્મલા જ્યારે ઘરેથી નીકળી તો ગલીઓમાં ફેલાયેલી ગંદકી અને ગટરોની દુર્ગંધે તેનું સ્વાગત કર્યું। તે ઝડપી પગલે બસ સ્ટેન્ડ પર પહોંચી, જ્યાં લોકો પોતપોતાની સવારીની રાહ જોઈ રહ્યા હતા। જે બસમાં તેને જવાનું હતું તે ખૂબ ભરેલી હતી। ધક્કા ખાતા અને પરસેવાની દુર્ગંધ સહન કરતા તે કોઈક રીતે એક ખૂણામાં ઊભી રહી શકી। બસનો ઘોંઘાટ અને ધૂળ તેને પરેશાન કરી રહ્યા હતા, પરંતુ તેના મનમાં બસ એક જ ચિંતા હતી કે જો આજે નોકરી નહીં મળે તો સાંજે ઘરમાં ખાવા માટે કંઈ નહીં હોય, અને અર્જુનનો નશો ન ઉતારવા પર જે મુસીબત આવશે તેનો સામનો તે કેવી રીતે કરશે। લગભગ 1 કલાકની મુસાફરી પછી જ્યારે તે પેલા નક્કી કરેલા વિસ્તારના સ્ટોપ પર ઉતરી તો ત્યાંનો નજારો બિલકુલ અલગ હતો। રસ્તાઓ પહોળા અને સ્વચ્છ હતા, બંને બાજુ વૃક્ષોની હારમાળા હતી અને હવામાં મોંઘા ફૂલો જેવી સુગંધ હતી। અહીં ઘોંઘાટ ન હતો, પરંતુ એવી ખામોશી હતી જે નિર્મલા જેવી ગરીબ સ્ત્રીને વિચિત્ર લાગી રહી હતી। અહીંના ઘર સાધારણ નહીં, પણ મોટી મોટી હવેલીઓ હતી, જેની ઊંચી દિવાલો પર અણીદાર તાલ લાગેલા હતા, જાણે અંદર રહેવાવાળા લોકો બહારની દુનિયાથી ડરતા હોય। નિર્મલા તે આલીશાન ઘરને લલચાઈ નજરે જોતી આગળ વધી રહી હતી। તેના જૂના બૂટ તે સાફ રસ્તા પર ઓર વિચિત્ર લાગી રહ્યા હતા। દરેક ચમકતી ગાડી અને તેમાં બેઠેલા લોકો તેને કોઈ બીજી જ દુનિયાના લાગી રહ્યા હતા। આખરે તે ચૌધરી પ્રતાપની હવેલીની સામે પહોંચી, જે પૂરા વિસ્તારમાં સૌથી અલગ અને ભવ્ય હતી। તેનો મોટો અને મજબૂત મુખ્ય દરવાજો પિત્તળના કામથી સજેલો હતો અને બંને બાજુ પથ્થરના સિંહ બનેલા હતા, જે આવવાવાળા લોકોને ઘૂરતા હોય તેવા લાગતા હતા। હવેલીની જૂની દિવાલો પર જામેલી લીલ તેની જૂની શાન અને ઉંમરની સાક્ષી પૂરી રહી હતી। નિર્મલા ડરતા ડરતા ગેટ પર પહોંચી અને ટકોરા માર્યા। એક નાના કદનો અને ગાઢ મૂછવાળો ચોકીદાર બહાર આવ્યો। નામ પૂછીને રસ વગર એક નાનો દરવાજો ખોલી દીધો। અંદર જતાં જ નિર્મલા હેરાન રહી ગઈ। મોટી હવેલી અને તેની સામે ફેલાયેલું લોન ખૂબ જ સુંદર હતું, જ્યાંનું ઘાસ મખમલ જેવા ગાલીચાની જેમ મુલાયમ હતું અને ચારે બાજુ રંગબેરંગી ફૂલો લાગેલા હતા, જે કોઈ કુશળ માળીની મહેનત બતાવી રહ્યા હતા। કેટલી સુંદરતા હોવા છતાં ત્યાં વિચિત્ર પ્રકારની ખામોશી હતી, જાણે જિંદગીને બોલવાની પરવાનગી ન હોય। પક્ષીઓનો કલ્લવ પણ ખૂબ ઓછો સંભળાતો હતો। નિર્મલાને નોકરોને જવાના રસ્તેથી રસોડા તરફ મોકલવામાં આવી, જ્યાં તેની મુલાકાત સુમન સાથે થઈ, જે ઉંમરલાયક અને કડક સ્વભાવની સ્ત્રી હતી। તેના ચહેરા પર કરચલીઓ અને આંખોમાં કડકપણું હતું। તેણે નિર્મલાને ઉપરથી નીચે સુધી જોઈ, જાણે તેની દાનત પારખી રહી હોય, અને કડક અવાજમાં બોલી કે આ ઘરના નિયમો ખૂબ સખત છે। શ્રીમતી સાહેબાને કામમાં જરા પણ બેદરકારી અને ફાલતુ વાતો પસંદ નથી, તેથી તે ફક્ત પોતાનું કામ કરશે અને વગર બોલાવીએ ઘરના કોઈ સભ્યની સામે નહીં જાય। નિર્મલાએ ડરતા ડરતા માથું હલાવી દીધું। સુમને તેને સાવરણી અને ડોલ આપી અને નીચેના માળની પરસાળની સફાઈ કરવાનો હુકમ આપ્યો। કામ કરતાં કરતાં નિર્મલાનું ધ્યાન વારંવાર ગરાતની અર્જુનની વાતો પર જતું હતું। જ્યારે તેણે અર્જુનને જણાવ્યું હતું કે તેને ચૌધરી પ્રતાપની હવેલીમાં કામ મળ્યું છે, તો નશામાં હોવા છતાં તે ચોંકી ગયો હતો। તેની આંખો પહોળી થઈ ગઈ હતી અને તેણે નિર્મલાનો હાથ પકડીને પૂછ્યું કે શું હવેલીના આંગણામાં રહેલું જૂનું વડનું ઝાડ હજુ પણ ત્યાં જ છે?
અને શું સાંજે ત્યાં હજુ પણ કાગડાઓ બોલે છે? નિર્મલાને આ સાંભળીને ખૂબ નવાઈ લાગી હતી, કારણ કે અર્જુન ક્યારેય તે વિસ્તારમાં ગયો જ ન હતો. અર્જુને એ પણ કહ્યું હતું કે તે ઘરની દિવાલો બોલે છે અને ત્યાંની માટીમાં લોહીની ગંધ છે. તે સમયે નિર્મલાએ આને તેનું નશામાં બોલવું સમજીને અવગણી દીધું હતું, પરંતુ હવે અહીં આવીને એવું લાગવા માંડ્યું કે અર્જુનની વાતોમાં કંઈક સચ્ચાઈ જરૂર હતી, કારણ કે આ ઘરનું વાતાવરણ સાચે જ ખૂબ બોझिल અને ડરામણું હતું. બપોર સુધી નિર્મલા કમર સીધી કર્યા વગર સતત કામ કરતી રહી અને તેને અનુભવાયું કે આખા ઘરમાં વિચિત્ર પ્રકારનો સન્નાટો છવાયેલો રહે છે. ક્યારેક ક્યારેક એક વૃદ્ધ માણસને જે વ્હીલચેર પર બેઠેલા હોય અને કદાચ ચૌધરી પ્રતાપ હતા તેમને એક નોકર તડકામાં લઈ આવતો અને પછી પાછો અંદર લઈ જતો. તેમની આંખોમાં ઉદાસી હતી અને તેઓ ખાલી જગ્યામાં તાકી રહેતા હતા. ત્યાં શ્રીમતી રશ્મિલા એક ખૂબ જ કાબેલ પરંતુ કડક મિજાજ મહિલા હતી, જે નોકરોને ફક્ત ઇશારોથી આદેશ આપતી હતી અને તેમનો એવો રોપ હતો કે કોઈ તેમની સાથે આંખ મિલાવવાની હિંમત કરતું ન હતું. બપોરના જમવાના સમયે નિર્મલાએ બીજી કામવાળીઓ સાથે વાત કરવાની કોશિશ કરી, જેથી ઘરની હાલત સમજી શકે, પરંતુ બધી ચૂપ હતી અને ડરેલી સહમેલી લાગતી હતી. સૂરજ ઢળવા લાગ્યો તો સુમન કાકી ફરીથી આવી અને તેમને હાથમાં ચાવીઓનો એક જૂનો ગુચ્છો હતો. તેમણે નિર્મલાને કહ્યું કે મારી સાથે ઉપર ચાલ, ઉપરના માળ પર બનેલા જૂના ગોદામની સફાઈ કરવાની છે, જ્યાં ઘણા સમયથી કોઈ ગયું નથી. નિર્મલાએ પોતાનો દુપટ્ટો કસીને બાંધ્યો અને સુમનની પાછળ પાછળ લાકડાની જૂની સીડીઓ ચડવા લાગી, જે દરેક પગલે ચરચરાટી કરતી હતી, જાણે કોઈ રડી રહ્યું હોય. ઉપરના માળ પર વધારે અંધારું હતું અને હવામાં ભેજ અને વિચિત્ર પ્રકારની દુર્ગંધ હતી. પરસાળની બંને બાજુ બંધ દરવાજા હતા, જેમની પાછળ ન જાણે કેટલાય રાજ છુપાયેલા હતા. આખરે તે એક મોટા દરવાજાની સામે રોકાઈ, જેના પર ધૂળનો જાડો થર જામેલો હતો. સુમને મુશ્કેલીથી તાળું ખોલ્યું અને દરવાજો ડરામણા અવાજ સાથે ખુલ્યો. અંદર ઘોર અંધારું હતું. સુમને દિવાલ પર લાગેલી સ્વિચ દબાવી તો છત પર લાગેલો એક નબળો બલ્બ સળગ્યો, જેના આછા પ્રકાશમાં ઓરડો ઓર રહસ્યમય લાગવા માંડ્યો. આ એક મોટા હોલ જેવો ઓરડો હતો, જ્યાં જૂનું ફર્નિચર, તૂટેલા લેમ્પ, સંદૂક અને પુસ્તકોના ઢગલા વિખરાયેલા પડ્યા હતા અને દરેક વસ્તુ પર કરોળિયાના જાળા હતા, જાણે અહીં વર્ષોથી કોઈ આવ્યું જ ન હોય. સુમને નાક પર કપડું રાખતા કહ્યું કે તું અંદરથી સફાઈ શરૂ કર, હું બીજો સામાન જોઉં છું, અને ખબરદાર કોઈ વસ્તુને ખોલતી કે છેડતી નહીં. બસ ધૂળ સાફ કર અને ભોંય તોડિયું ધોઈ નાખ. આ કહીને તે બહાર ચાલી ગઈ અને નિર્મલા તે કબ્રસ્તાન જેવા ઓરડામાં એકલી રહી ગઈ. તેનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું અને તેને લાગતું હતું કે અંધારા ખૂણાઓમાંથી કોઈ તેને જોઈ રહ્યું છે. તેણે ભગવાનનું નામ લઈને કામ શરૂ કર્યું અને એક એક કરીને ખુરશીઓ અને ટેબલો પરથી ધૂળ ખંખેરવા લાગી. ત્યારે જ તેની નજર એક લાકડાના ઘોડા પર પડી, જે બાળકોનું રમકડું હતું અને તેનો એક પગ તૂટેલો હતો. તેને અચાનક યાદ આવ્યું કે અર્જુન અવારનવાર ઊંઘમાં બબડતો હતો કે મારો ઘોડો તૂટી ગયો છે, મને નવો લાવી આપો. આ વાત તેને વિચિત્ર લાગી, પરંતુ તેણે આને માત્ર સંજોગ સમજ્યો. સફાઈ કરતાં કરતાં તે ઓરડાના છેલ્લા ખૂણા સુધી પહોંચી ગઈ, જ્યાં દિવાલ પાસે કેટલીક મોટી તસવીરો ઊંઘી કરીને રાખેલી હતી. નિર્મલાને લાગ્યું કે તેની પાછળ પણ કોઈ સાજિશ છુપાયેલી હોઈ શકે છે, તેથી તેમને હટાવવી જરૂરી છે. તેણે પહેલી તસવીરને અડક્યું તો તે ખૂબ ભારે હતી. પૂરી તાકાત લગાવીને તેણે સીધી કરી અને દિવાલને ટેકે મૂકી. જેવી તેણે તસવીર પર જામેલી ધૂળ કપડાથી સાફ કરી અને ચહેરો ચોખ્ખો દેખાયો. નિર્મલાના ગળામાં ચીસ અટકી ગઈ. તેને લાગ્યું જાણે પગ નીચેથી જમીન સરકી ગઈ હોય અને આખો ઓરડો ભરવા લાગ્યો હોય. સામેની તસવીરમાં એક યુવાન માણસ સૂટ પહેરીને શાહી અંદાજમાં ખુરશી પર બેઠો હતો. તેના ચહેરા પર આછી મુસ્કાન હતી અને આંખોમાં વિચિત્ર ચમક હતી. પરંતુ નિર્મલાને સૌથી વધારે હેરાન એ વાતે કરી. તે નવયુવાન બિલકુલ તેના પતિ અર્જુન જેવો હતો. એ જ ચહેરો, એ જ આંખો, એ જ નાક અને અહીં સુધી કે જમણા ગાલ પર એ જ નાનો કાળો તલ. પણ ફરક માત્ર એટલો હતો કે તસવીરવાળો માણસ કોઈ રાજા જેવો લાગી રહ્યો હતો, જ્યારે તેનો અર્જુન એક ગરીબ માણસની જેમ જિંદગી જીવી રહ્યો હતો. તસવીરની નીચે સોનેરી અક્ષરોમાં લખ્યું હતું, સ્વર્ગસ્થ નીલકંઠ પ્રતાપ, અને તેના પર સૂકા ફૂલોનો હાર લટકતો હતો, જેનાથી સ્પષ્ટ હતું કે આ માણસને મરે ઘણો સમય થઈ ચૂક્યો છે. નિર્મલાનું મગજ શૂન્ય થઈ ગયું અને તેના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા. શું અર્જુનનો કોઈ જોડિયા ભાઈ હતો જે મરી ગયો, કે આ પોતે અર્જુન જ છે? જો આ અર્જુન છે તો તે જીવતો કેવી રીતે છે? અને જો તે આ હવેલીનો દીકરો હતો તો પછી આજે ગલીઓમાં ભટકી કેમ રહ્યો છે? તેને સવારે અર્જુને કહેલી વાતો યાદ આવી કે આ ઘરની માટીમાં લોહીની દુર્ગંધ છે અને તે ડરથી કાંપી ઉઠી. તસવીર પરથી નજર હટાવતા માંગતી તે જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ તેને જકડી લીધી હોય.
તેણે ધ્યાનથી જોયું તો તસવીરવાળા માણસના હાથમાં એક નીલમ જડેલી અંગૂઠી હતી, બિલકુલ એવી જ જેવી તેણે અર્જુન પાસે જોઈ હતી. તેણે તેને લગ્નના થોડા સમય બાદ એમ કહીને વેચી દીધી હતી કે તે નકલી છે. હવે નિર્મલાને ખાતરી થઈ ગઈ કે તે અંગૂઠી નકલી નહોતી, પરંતુ તે જ ખાનદાની નિશાની હતી. તે હજુ આ આઘાતમાંથી બહાર આવી પણ નહોતી કે તેને પાછળ દરવાજે પગલાંનો અવાજ સંભળાયો. તે ખરાબ રીતે ગભરાઈ ગઈ અને જલ્દીથી તસવીર પાછી પલટાવવાની કોશિશ કરવા લાગી, પરંતુ હિંમતે સાથ ન આપ્યો. ત્યારે જ દરવાજે શ્રીમતી પ્રતાપ ઊભા હતા, જેમનો ચહેરો ભાવનાઓથી ભરેલો હતો અને તેમની નજર સીધી નિર્મલા અને તસવીર પર ટકેલી હતી. નિર્મલાનું દિલ ઈચ્છી રહ્યું હતું કે જમીન ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. તેને લાગવા માંડ્યું હતું કે હવે તેની ખેર નથી. શ્રીમતી રશ્મિલા ધીરે ધીરે ચાલતી તેની પાસે આવી અને તેમની નજર પેલી તસવીર પર ટકી ગઈ. ઓરડામાં ડરામણી શાંતિ છવાઈ ગઈ, જેને ફક્ત નિર્મલાના ઝડપી શ્વાસનો અવાજ તોડી રહ્યો હતો. શ્રીમતી સાઈબાએ ઘેરા, ઠંડા અને ધીમા અવાજે કહ્યું, જે તીરની જેમ નિર્મલાના કાને વાગ્યું કે તે આ તસવીરને સીધી કેમ કરી? શું તને ના નહોતી પાડી કે બિનજરૂરી વસ્તુઓને હાથ ન લગાડવો? તેમના લહેકામાં ગુસ્સો ઓછો અને દર્દ વધારે હતું. નિર્મલાએ ધ્રુજતા અવાજે માફી માગી અને કહ્યું કે તે ફક્ત સફાઈ કરી રહી હતી. શ્રીમતી રશ્મિલાએ હાથના ઇશારાથી તેને ચૂપ કરાવી અને કહ્યું કે પોતાનું કામ પૂરું કર અને ચાલી જા. અને યાદ રાખજે કે તે અહીં જે જોયું તેનો ઉલ્લેખ નીચે કોઈની સાથે થવો ન જોઈએ, નહીંતર તારા માટે સારું નહીં થાય. આ કહીને તેઓ ફરીને ચાલ્યા ગયા, પણ જતાં જતાં નિર્મલાએ જોયું કે તેમની આંખોમાં આંસુ હતા, જેને તેઓ રોકવાની કોશિશ કરી રહ્યા હતા. તેમના ગયા પછી નિર્મલા ત્યાં જ ભોંયતળિયા પર બેસી ગઈ. તેના હાથ પગ સૂન થઈ ચૂક્યા હતા. હવે તેને પૂરો વિશ્વાસ થઈ ગયો હતો કે તે કોઈ સાધારણ ઘરમાં નથી આવી, પરંતુ એક એવી રહસ્યમય ઝાડમાં ફસાઈ ગઈ છે, જ્યાં દરેક વળાંક પર એવું નવું રાજ છે, અને સૌથી મોટું રાજ તેના પોતાના ઓરડામાં ખાટલા પર સૂઈ રહ્યું છે. અર્જુન ફક્ત એક નશેડી નહોતો, પરંતુ આ આલિશાન હવેલીનો ગુમ થયેલો રાજકુમાર હતો, જેને જીવતો હોવા છતાં મરેલો માની લેવામાં આવ્યો હતો. પરંતુ કેમ? એવું શું થયું હતું કે એક માતાએ પોતાના જીવતા દીકરાને મરેલો માની લીધો અને તેની તસવીર પર હાર ચડાવી દીધો હતો? નિર્મલાના મગજમાં અર્જુનનું હિંસક રૂપ અને તસવીરવાળા વ્યક્તિનો માસૂમ ચહેરો આપસમાં ગૂંચવાતા જઈ રહ્યા હતા. તેને હવે ઘરે જવાથી ડર લાગવા માંડ્યો હતો. તે વિચારી રહી હતી કે અર્જુનનો સામનો કેવી રીતે કરશે અને તેની આંખોમાં જોઈને કેવી રીતે પૂછી શકશે કે તે અસલમાં કોણ છે, નીલકંઠ કે અર્જુન? શું આ સવાલનો જવાબ તેની જિંદગી બચાવી શકશે કે પછી તેને પણ પેલા ભયાનક રાજનો હિસ્સો બનાવીને હંમેશ માટે ચૂપ કરી દેશે? આ ડર તેના મનમાં વધારે ઊંડો થતો જઈ રહ્યો હતો. ઓરડામાં લાગેલી તે તસવીર અંધારામાં ગાયબ થઈ ચૂકી હતી, પરંતુ તે તસવીરની મુસ્કાન નિર્મલાના મગજમાં હંમેશ માટે વસી ગઈ હતી. એક એવી મુસ્કાન જે એક માસૂમ ચહેરા પર અને ધોકેબાજ પણ. હવેલીના બહારના ગેટ પરથી નીકળતા જ તેને લાંબો શ્વાસ લીધો, જાણે કોઈ કેદમાંથી છૂટીને આવી હોય. પરંતુ આ આઝાદી ફક્ત નામની હતી, કારણ કે તેના મનમાં ડર અને શકની જંજીરો ફસાઈ ચૂકી હતી. સૂરજ પૂરેપૂરો ડૂબી ચૂક્યો હતો અને રસ્તાઓ પર પીળી લાઇટો સળગી રહી હતી, જેની રોશનીમાં રસ્તા લાંબા અને ઉદાસ લાગી રહ્યા હતા. પરત ફરવાની મુસાફરી સવાર કરતાં પણ વધારે મુશ્કેલ હતી. બસમાં ભીડ ઓછી હતી, પણ તેનું દિલ એટલું ભારે હતું કે તેને લાગી રહ્યું હતું જાણે તે એકલી નથી, પરંતુ પેલો તસવીરવાળો નવયુવાન પણ તેની સાથે ચાલી રહ્યો છે. તેની આંખો સામે વારંવાર ફૂલોથી સજેલી તે તસવીર, તેની નીચે લખેલો સ્વર્ગસ્થ શબ્દ શ્રીમતી રશ્મિલાની ભીની આંખો અને તેમનું જીદ ભરેલું વાક્ય ફરી રહ્યા હતા, જે જોયું છે તેને ભૂલી જા. પરંતુ તે કેવી રીતે ભૂલી શકતી હતી, જેને તે ભગવાનની જેમ પૂજતી હતી, જેના માટે તેણે પોતાના મા બાપને છોડી દીધા અને ગરીબીની જિંદગી અપનાવી? શું તે સાચે જ મરી ચૂક્યો હતો કે પછી જીવતો હોવા છતાં એવો માણસ હતો જેનું હોવું તેના ઘરવાળાઓ માટે મોતથી પણ બદતર હતું? જ્યારે તે ઘરે પહોંચી તો રાત ઘણી ઘેરી થઈ ચૂકી હતી. ગલીના વળાંક પર કૂતરા ભસી રહ્યા હતા અને દૂર ક્યાંકથી ટ્રેનની સીટી વાતાવરણને વધારે ઉદાસ બનાવી રહી હતી. નિર્મલાએ ડરતા ડરતા પોતાના ઘરનો દરવાજો ખોલ્યો અને અંદરનું દ્રશ્ય એટલું ચોંકાવનારું હતું કે તે ત્યાં જ થંભી ગઈ. સામાન્ય દિવસોથી વિપરીત આજે અર્જુન ન તો સૂતો હતો અને ન તો નશામાં પડ્યો હતો, પરંતુ તે ખાટલા પર પલાઠી વાળીને બેઠો હતો અને સામે રાખેલી હુક્કાની નળીથી ધીરે ધીરે કસ લઈ રહ્યો હતો. ઓરડામાં ધુમાડાના ગોટે ગોટા ફેલાયેલા હતા અને એક નાનો દીવો સળગી રહ્યો હતો, જેની જ્યોત હવાથી કાંપી રહી હતી. તેની નજર દરવાજા પર ટકેલી હતી, જાણે તે નિર્મલાની રાહ જોઈ રહ્યો હોય. આજે તેની આંખોમાં રોજવાળી હિંસક વહેશિયત નહોતી, પરંતુ એક વિચિત્ર ચમક અને સતર્કતા હતી, જેને નિર્મલાએ લગ્નના આટલા દિવસો પછી પહેલીવાર જોઈ.
નિર્મલાએ નમસ્તે કર્યું અને ચૂપચાપ એક ખૂણામાં બેસી ગઈ. અર્જુને હુક્કાનો લાંબો કસ લીધો અને ધુમાડો ઓરડામાં છોડતા ખૂબ નરમ અવાજે પૂછ્યું કે આજનો દિવસ કેવો રહ્યો અને હવેલીના લોકો કેવા હતા. તેના આ નરમ લહેજાથી નિર્મલા ગભરાઈ ગઈ, કારણ કે તે જાણતી હતી કે જ્યારે પણ અર્જુન પ્રેમથી વાત કરે તો તેની પાછળ કોઈ મતલબ જરૂર હોય છે. તેણે ધ્રુજતા અવાજે કહ્યું કે બધું ઠીક હતું, બસ કામ વધારે હતું. અર્જુને અર્થસભર સ્મિત સાથે તેને જોયું અને પૂછ્યું કે શું શ્રીમતી ચૌધરી સાથે મુલાકાત થઈ અને શું તેમણે ઘરના બધા ભાગ બતાવ્યા. આ સાંભળીને નિર્મલાનું દિલ જોરથી ધડકવા લાગ્યું, કારણ કે તેને લાગ્યું કે અર્જુન જાણવા માગે છે કે તે પેલા બંધ ઓરડામાં ગઈ હતી કે નહીં. તેણે જૂઠું બોલતા કહ્યું કે તે આખો દિવસ નીચે રસોડા અને આંગણામાં રહી, ઉપર જવાની રજા નહોતી. આ સાંભળતા જ અર્જુનના ચહેરા ભાવ પળવારમાં બદલાઈ ગયા. તેની આંખોમાં એક પડછાયો જેવું આવ્યું. તે કંઈક બબડ્યો જે નિર્મલા સમજી ન શકી. પછી અચાનક તેનો હાથ પકડીને તેને દીવાની રોશની પાસે ખેંચી લીધી. તેની પકડ એટલી મજબૂત હતી કે નિર્મલા ચીખી ઉઠી. અર્જુને તેની આંખોમાં આંખ નાખીને સખત અવાજે કહ્યું, નિર્મલા, સાચું બોલ, તે ત્યાં શું જોયું? નિર્મલા સમજી ગઈ કે જેને તે અત્યાર સુધી બેવકૂફ અને નસડી સમજી રહી હતી તે અસલમાં ખૂબ ચાલાક અને હોશિયાર છે. તે રડતા રડતા બોલી કે તેણે ત્યાં કંઈ નથી જોયું, બસ જૂનો સામાન અને અંધારું હતું. અર્જુને ઝટકાથી તેનો હાથ છોડી દીધો અને ફરીથી હુક્કો પીવા લાગ્યો. તેના ચહેરા પર વિચિત્ર સુકૂન હતું. ઠંડા લહેજામાં તેણે કહ્યું કે યાદ રાખજે, તે ઘર ભૂલભુલામણી જેવું છે. ત્યાં વસ્તુઓ જેવી દેખાય તેવી હોતી નથી અને ક્યારેક ક્યારેક માણસ પોતાની આંખો પર પણ ભરોસો નથી કરી શકતો. રાત્રે નિર્મલા પથારીમાં પડી રહી પણ તેને ઊંઘ ન આવી. તેની આંખો સામે લોહીથી ખરડાયેલો અર્જુનનો ચહેરો ફરી રહ્યો હતો, જે જાગીને છતને તાકી રહ્યો હતો. તેની શકલ પેલા તસવીરવાળા રાજકુમાર સાથે ખૂબ મળતી હતી, જેનાથી નિર્મલા ડરી ગઈ. તેના મનમાં સવાલ ઉઠવા લાગ્યા કે શું તો એ જ નીલકંઠ છે? જો હા, તો તેણે આ રૂપ કેમ બદલ્યું? અને જો તેણે કોઈ ગુનો કર્યો હતો તો તેના મા બાપે તેને પોલીસને સોંપવાને બદલે મરેલો કેમ જાહેર કરી દીધો? રાતના કોઈ સમયે નિર્મલાની આંખ ખુલી તો તેણે જોયું કે અર્જુન પોતાના ખાટલા પર નથી. દરવાજો ખુલ્લો હતો અને ઠંડી હવા આવી રહી હતી. તે દબે પગે બહાર ગઈ તો જોયું કે અર્જુન ગલીના અંધારા ખૂણામાં કોઈ કાળી ચાદર ઓઢેલા માણસ સાથે વાત કરી રહ્યો હતો, જેનો ચહેરો દેખાતો ન હતો. છુપાઈને સાંભળવા પર તેને સાંભળ્યું કે અર્જુન કહી રહ્યો હતો કે બસ થોડા દિવસ ઓર ઇંતજાર કરો, રસ્તો સાફ થતાં જ કામ થઈ જશે. તે સ્ત્રી હજુ કાચી છે પણ હું તેને તૈયાર કરી લઈશ. એટલું કહીને તે માણસ ચાલ્યો ગયો. અર્જુન પાછો આવ્યો તો નિર્મલા જલ્દીથી પથારીમાં સૂઈ ગઈ અને ઊંઘવાનું નાટક કરવા લાગી, પરંતુ તેનું દિલ ખૂબ ગભરાયેલું હતું. તે વિચારવા લાગી કે અર્જુન કયા કામની વાત કરી રહ્યો હતો અને કોને તૈયાર કરવાની વાત થઈ રહી હતી. તેને વિશ્વાસ થઈ ગયો કે તે તેનો જ હવેલીની વિરુદ્ધ ઉપયોગ કરવા માગે છે. બીજી સવારે જ્યારે નિર્મલા કામ પર પહોંચી તો હવેલીનું વાતાવરણ પહેલા કરતાં પણ વધારે ઉદાસ હતું. શ્રીમતી ચૌધરી લોનમાં ફરી રહ્યા હતા. હાથમાં માળા હતી અને ચહેરા પર ઊંડી સખ્તાઈની રેખાઓ હતી. નિર્મલાને જોતા જ તેઓ રોકાઈ ગયા અને કડક નજરથી તેને જોવા લાગ્યા. નિર્મલાને જોતા જ તેઓ રોકાઈ ગયા અને કડક લહેકામાં બોલ્યા કે આજે તેને ચૌધરી સાહેબના ઓરડાની સફાઈ કરવાની છે અને યાદ રહે કે ત્યાં બિલકુલ શાંતિ હોવી જોઈએ, કારણ કે ચૌધરી સાહેબની તબિયત ઠીક નથી. નિર્મલાએ હામાં માથું હલાવ્યું અને સુમન કાકી સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા એક મોટા ઓરડા તરફ ચાલી નીકળી. તે ઓરડો કોઈ લાઇબ્રેરી જેવો હતો, જ્યાં ચારે બાજુ પુસ્તકોની કબાટ હતી અને વચ્ચે એક મોટું ટેબલ રાખેલું હતું. ઓરડાના એક ખૂણામાં વ્હીલચેર પર ચૌધરી પ્રતાપ બેઠા હતા, જેમના અડધા શરીરને લકવો મારી ગયો હતો અને તેઓ માંડ ગરદન હલાવી શકતા હતા. નિર્મલાએ ચૂપચાપ સફાઈ શરૂ કરી અને કોશિશ કરવા લાગી કે કોઈ અવાજ ન થાય, પરંતુ તેની નજર વારંવાર ચૌધરી સાહેબના ચહેરા પર જતી હતી. તેમની આંખોમાં વિચિત્ર પ્રકારની લાચારી અને દર્દ હતું, જાણે તેઓ કંઈક કહેવા માંગતા હોય પરંતુ શબ્દો તેમના ગળામાં અટકેલા હોય. સફાઈ કરતા કરતા નિર્મલા ટેબલ પાસે પહોંચી તો તેણે જોયું કે ટેબલ પર એક જૂની ડાયરી ખુલ્લી પડી છે અને તેની સાથે એક તસવીર રાખેલી છે જે તેણે કાલે ઉપરવાળા સ્ટોર રૂમમાં જોઈ હતી. બસ આ તસવીર નાની હતી. આ તસવીરમાં અર્જુન એટલે કે નીલકંઠ એકલો નહોતો, પરંતુ તેની સાથે એક બીજો છોકરો પણ હતો, જે દેખાવથી તેનો મિત્ર કે ભાઈ લાગી રહ્યો હતો. જેવો જ નિર્મલાનો હાથ એક પળ માટે રોકાયો, ચૌધરી સાહેબના ગળામાંથી એક વિચિત્ર પ્રકારનો અવાજ નીકળ્યો. નિર્મલા ચોંકીને તેમની તરફ જોવા લાગી. તેઓ પોતાની સાજી આંગળીથી તસવીર તરફ ઇશારો કરવાની કોશિશ કરી રહ્યા હતા અને તેમના હોઠ હલી રહ્યા હતા. નિર્મલા હિંમત કરીને તેમની પાસે ગઈ અને કાન લગાવીને સાંભળ્યું. તેઓ ખૂબ મુશ્કેલીથી તૂટેલા ફૂટેલા અવાજમાં કહી રહ્યા હતા કે તે આવશે, તે જરૂર આવશે. તેને રોકવો પડશે, નહીંતર તે બધું જ બરબાદ કરી દેશે.
આ સાંભળીને નિર્મલાના રૂવાડા ઊભા થઈ ગયા અને તે વિચારવા લાગી કે આખરે ચૌધરી સાહેબ કોના આવવાની વાત કરી રહ્યા છે. તેમને ખબર હતી કે તેમનો દીકરો જીવતો છે અને ક્યારેય પણ પાછો આવી શકે છે. આ પહેલાં કે નિર્મલા કંઈક કહી શકતી, ઓરડાનો દરવાજો ખુલ્યો અને શ્રીમતી ચૌધરી ઝડપથી અંદર આવી ગયા. તેમણે ઈશારાથી નિર્મલાને પાછળ હટવા કહ્યું. ચૌધરી સાહેબની વ્હીલચેર પકડી લીધી અને કડક લહેકામાં બોલ્યા કે પોતાનું કામ પૂરું કરીને બહાર જા અને સાહેબ સાથે વાત કરવાની કોશિશ ન કરતી. તેમનો વ્યવહાર એટલો કઠોર હતો કે નિર્મલા તરત બહાર નીકળી આવી, પરંતુ બહાર આવતા જ તેને મહેસૂસ થયું કે તે કોઈ ઊંડી જાળમાં ફસાઈ ચૂકી છે અને તેનું મગજ ગૂંચવાવા લાગ્યું કે આખરે અર્જુન શું ઈચ્છે છે. તે ચૌધરી સાહેબથી ડરવા લાગી હતી. સાંજે જ્યારે તે ઘરે પહોંચી તો અર્જુન દરવાજા પર તેની રાહ જોઈ રહ્યો હતો. તેના હાથમાં એક નાનો કાગળ હતો જેના પર હવેલીનો નકશો બનેલો હતો, જેને તેણે નિર્મલાને જોતા છુપાવી દીધો અને મુસ્કુરાઈને બોલ્યો કે તે તેના માટે જલેબી લાવ્યો છે. તેની મીઠી વાતોથી નિર્મલાને સૂગ ચડવા લાગી, કારણ કે તે સમજી ચૂકી હતી કે આ પ્રેમ નથી પરંતુ એક ચાલ છે. રાતના જમવા દરમિયાન અર્જુને પોતાના અસલી ઈરાદાની શરૂઆત કરી અને કહ્યું કે તેણે સાંભળ્યું છે ચૌધરીના ઘરમાં ખૂબ જૂની અને કિંમતી વસ્તુઓ છે, ખાસ કરીને ડ્રોઈંગ રૂમમાં રાખેલું નીલી ચીની માટીનું જૂનું ફૂલદાન. આ સાંભળીને નિર્મલા ચોંકી ગઈ. અર્જુનની આંખોમાં લાલચ સાફ દેખાઈ રહી હતી. તેણે ધીરેથી કહ્યું કે જો મોકો મળે તો તે ફૂલદાનની પાછળવાળી બારીની સ્ટોપર ખુલ્લી છોડી દેજે, બાકીનું કામ તે સંભાળી લેશે. આ સાંભળીને નિર્મલાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેને સમજાઈ ગયું કે અર્જુન તેને ચોરીમાં મદદગાર બનાવવા માગે છે. પરંતુ તેના મનમાં સવાલ ઉઠવા લાગ્યા કે શું આ માત્ર ચોરી છે કે તેની પાછળ ચૌધરી સાહેબ સાથે જોડાયેલું કોઈ ખતરનાક બદલો છુપાયેલો છે. તે આ વિચારમાંથી બહાર નહોતી આવી શકતી કે આ બધાને બરબાદ કરી દેશે. નિર્મલા અવઢમાં પડી ગઈ કે તે પોતાના પતિનો સાથ આપે કે પહેલાં ઘરડા અને લાચાર પિતાનો, જેની આંખોમાં તેણે ડર જોયો હતો. અને સૌથી મોટો સવાલ એ હતો કે જો તેણે ના પાડી તો શું અર્જુનનો પેલો ડરાવનો ચહેરો સામે આવી જશે, જે તસવીરમાં દેખાતા માસૂમ નીલકંઠથી બિલકુલ અલગ છે. કારણ કે હવે આ ખેલ માત્ર રાજનો નહીં પરંતુ જિંદગી અને મોતનો બની ચૂક્યો હતો. રાતનું અંધારું તો પૂરું થઈ ચૂક્યું હતું, પરંતુ નિર્મલાની જિંદગીમાં આવનારી કાળી રાતનો ડર તેના દિલ પર પહેલાંથી છવાયેલો હતો. સવાર થવાની હતી અને તે પોતાની તૂટેલી ખાટલા પર બેઠી ડરથી ધ્રુજી રહી હતી. ઠંડીથી નહીં પરંતુ પેલા ડરથી જે તેને પૂરા શરીરમાં ફેલાઈ ચૂક્યો હતો. અર્જુન ઘસઘસાટ ઊંઘી રહ્યો હતો અને તેના ચહેરા પર વિચિત્ર સુકૂન હતું, જાણે તોફાન પહેલા શાંતિ હોય. નિર્મલા તેને ધ્યાનથી જોઈ રહી હતી. આ એ ચહેરો હતો જેનાથી તેણે પ્રેમ કર્યો હતો અને જેના માટે તેણે દુનિયાની પરવા નહોતી કરી. પરંતુ હવે એ ચહેરો તેને કોઈ અજાણ્યા કે જલ્લાદ જેવો લાગી રહ્યો હતો. તેના મગજમાં વારંવાર ગઈ રાતની વાત ગુંજી રહી હતી, જ્યારે અર્જુનને ગળા પર છરી લાગવાના ઈશારાથી કહ્યું હતું કે જો આજે રાત્રે ડ્રોઈંગ રૂમની બારી ખુલ્લી ન છોડી તો તે ભૂલી જશે કે તે તેની પત્ની છે અને પોતાનું ખતરનાક રૂપ બતાવશે. નિર્મલાએ ધ્રુજતા હાથે આંસુ લૂછ્યા અને ઊભી થઈ ગઈ, કારણ કે તેને આજે મોટો એક નિર્ણય લેવાનો હતો. એક તરફ તેનો પતિ હતો જેના કહેવા પર ચાલવું તે પોતાની ફરજ સમજતી હતી, અને બીજી તરફ તેના ઘરડા મા બાપ હતા જે પહેલાં જ પોતાના દીકરાના દુઃખમાં તૂટી ચૂક્યા હતા. તેણે જલ્દી ઘરનું કામ પતાવ્યું અને તેના હાથ પગ સૂન થતા જઈ રહ્યા હતા. જ્યારે તે ઘરથી બહાર નીકળવા લાગી તો અર્જુનની આંખો ખુલી ગઈ. તેણે આળસ મરડી અને ઝેરીલી મુસ્કાન સાથે કહ્યું કે આજની રાત તેમની કિસ્મત બદલી દેશે અને બસ એક ભૂલ ન થવી જોઈએ, નહીતર બધું ખતમ થઈ જશે. તેનો ઠંડો અવાજ સાંભળીને નિર્મલાના રૂવાડા ઊભા થઈ ગયા. તે કંઈ ચૂપચાપ માથું હલાવીને બહાર નીકળી આવી. બહારનું હવામાન પણ ઉદાસ હતું. આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો, જાણે આવનારી મુસીબતનો સંકેત આપી રહ્યો હોય. બસમાં બેઠેલી નિર્મલાનું મન ખૂબ પરેશાન હતું. તેને સમજાતું ન હતું કે તે શું કરે, કારણ કે જો તે બારી ખોલે તો તે ચોરી અને દગાની સાથે બની જશે, અને જો નથી ખોલતી તો અર્જુન તેની સાથે શું કરશે. આ વિચારીને તેના શ્વાસ રૂંધાવા લાગતા હતા. તે એ પણ વિચારી રહી હતી કે શું તેણે શ્રીમતી ચૌધરીને બધી સચ્ચાઈ જણાવી દેવી જોઈએ, પણ પછી તેને અર્જુનની પેલી ધમકી યાદ આવી જતી કે જો તેણે કોઈને કંઈ જણાવ્યું તો તે પહેલાં તેને મારી નાખશે અને પછી પોતે મરી જશે. આ જ ડર અને ગૂંચવણમાં તે હવેલીના ગેટ સુધી પહોંચી ગઈ. આજે ચોકીદારે તેને રોકીને તલાશી ન લીધી. કદાચ હવામાનના કારણે તે ઉતાવળમાં હતો. હવેલીનું લોન આજે સૂનું પડ્યું હતું અને પેલા જૂના ઝાડ જેનો ઉલ્લેખ અર્જુને કર્યો હતો તે જોરદાર પવનમાં ખરાબ રીતે હલી રહ્યા હતા. તેમની ડાળીઓ પરસ્પર અથડાઈને વિચિત્ર અવાજો કરી રહી હતી. નિર્મલા સીધી રસોડામાં ગઈ અને જ્યાં સુમન કાકી પહેલાંથી હાજર હતા
નિર્મલાનો ઉતરેલો ચહેરો જોઈને તેમણે પૂછ્યું કે બધું ઠીક તો છે ને દીકરી, તું ખૂબ પરેશાન લાગી રહી છે. નિર્મલાએ પરાણે હસવાની કોશિશ કરી અને કહ્યું કે બસ તબિયત ઠીક નથી. સુમન કાકીએ તેને ધરપત આપી અને જણાવ્યું કે આજે શ્રીમતી ચૌધરીની તબિયત પણ ખૂબ ખરાબ છે. તેઓ સવારથી ઓરડાની બહાર નથી નીકળ્યા અને ચૌધરી સાહેબ પણ ખૂબ પરેશાન છે. તેમણે નિર્મલાને કહ્યું કે પહેલાં ડ્રોઈંગ રૂમ અને મહેમાનખાનાની સફાઈ કરી લે, પછી શ્રીમતી ચૌધરી માટે યખની બનાવી દેજે. નિર્મલાએ માથું હલાવ્યું અને સાવરણી લઈને ડ્રોઈંગ રૂમ તરફ આગળ વધી. આ એ જ ઓરડો હતો જેના વિશે અર્જુને તેને જણાવ્યું હતું. ઓરડો ખૂબ મોટો અને શાનદાર હતો. જમીન પર કિંમતી ગાલીચા પાથરેલા હતા અને દિવાલો પર સુંદર પેઇન્ટિંગ લાગેલી હતી. એક ખૂણામાં નીલીચીની માટીનું પેલું ફૂલદાન રાખેલું હતું જેનો ઉલ્લેખ અર્જુને કર્યો હતો, જે સાચે ખૂબ જ કિંમતી લાગી રહ્યું હતું. તેની પાસે જ પેલી બારી હતી જે બગીચા તરફ ખુલતી હતી. સફાઈ કરતાં કરતાં નિર્મલા તે બારી પાસે પહોંચી તો તેનું દિલ જોરજોરથી ધડકવા લાગ્યું. ધ્રુજતા હાથે તેણે બારીની પિત્તળની મજબૂત સ્ટોપરને અટક્યું. જો તે સ્ટોપરને પૂરી રીતે બંધ રહેવા દેતી તો અર્જુનની યોજના નિષ્ફળ જતી, પરંતુ પછી તેની આંખો સામે અર્જુનનો ડરામણો ચહેરો આવી ગયો. નિર્મલાએ આંખો બંધ કરી પોતાની કિસ્મતને કોસી અને આખરે સ્ટોપરને નીચે કરી દીધી. હવે બારી ઉપર બંધ દેખાઈ રહી હતી, પરંતુ બહારથી ધક્કો મારીને ખોલી શકાતી હતી. આ કરતાં જ નિર્મલાને લાગ્યું જાણે તેના શરીરમાંથી જીવ નીકળી ગયો હોય અને તે પોતાનો ગુનેગાર સમજવા લાગી. તેણે જલ્દી બાકીની સફાઈ પૂરી કરી અને ઓરડામાંથી બહાર આવી ગઈ. આખો દિવસ તેના દિલમાં વિચિત્ર પ્રકારનો ડર બન્યો રહ્યો. તે વારંવાર ડ્રોઈંગ રૂમ તરફ જોતી રહી અને મનોમન પ્રાર્થના કરતી રહી કે કાશ આજે વરસાદ પડી જાય અને અર્જુન ન આવી શકે, અથવા કોઈ એવી વાત બની જાય કે બધું ટળી જાય. પરંતુ બપોરના સમયે જ્યારે નિર્મલા શ્રીમતી ચૌધરીના ઓરડામાં યખની લઈને ગઈ તો ત્યાંનું દ્રશ્ય જોઈને તેનું દિલ ગભરાઈ ગયું. શ્રીમતી ચૌધરી પથારીમાં સૂતા હતા અને તેમનો ચહેરો ખૂબ પીળો પડી ગયો હતો. ચૌધરી સાહેબ વ્હીલચેર પર તેમની પાસે બેઠા તેમનો હાથ પકડી રાખ્યો હતો. શ્રીમતી ચૌધરીએ નિર્મલાને જોઈને હળવું સ્મિત આપ્યું અને ઈશારાથી યખની પાસે રાખવા કહ્યું. જ્યારે નિર્મલા બહાર જવા લાગી તો શ્રીમતી ચૌધરીએ તેને રોકીને કહ્યું કે તે એક સારી છોકરી છે અને તેની આંખોમાં સચ્ચાઈ દેખાય છે. તેમને ખબર નહોતી કે તેમના દીકરા નીલકંઠના આત્માને શાંતિ મળી કે નહીં, પરંતુ તે ઈચ્છે છે કે મરતા પહેલાં તેમને સુકૂન મળી જાય અને નિર્મલા તેમના માટે દુઆ કરે. આ સાંભળીને નિર્મલાની આંખોમાં આંસુ આવી ગયા અને તે તેમના પગ પડીને બધું સાચું જણાવી દેવા માંગતી હતી કે નીલકંઠ મર્યો નથી પણ જીવતો છે અને આજે રાત્રે આવવાનો છે. પરંતુ ડરના કારણે તેની જીભ સિવાઈ ગઈ અને તે રડતી ઓરડાની બહાર નીકળી આવી. સાંજ સુધીમાં હવામાન ખૂબ ખરાબ થઈ ગયું. જોરદાર પવન ફૂંકાવા લાગ્યો, વીજળી કડકડવા લાગી અને ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો, જેનાથી હવેલીમાં અંધારું છવાઈ ગયું કારણ કે લાઇટ ચાલી ગઈ હતી. સુમને નિર્મલાને કહ્યું કે વરસાદ ખૂબ જોરદાર છે અને બસો પણ બંધ હશે, તેથી તે આજે રાત્રે સોરન કાટોરમાં જ રોકાઈ જાય. આ વાત નિર્મલા માટે કોઈ તકથી ઓછી નહોતી, કારણ કે તે જાણવા માંગતી હતી કે રાત્રે શું થવાનું છે. તેથી તેણે હા પાડી દીધી. રાત ઘેરી થતી ગઈ અને તોફાન વધતું ગયું. રાત્રે લગભગ 2 વાગ્યે નિર્મલાએ બગીચાની દિવાલ પાસે એક પડછાયો હલતો ચલતો જોયો અને વીજળીના ચમકારામાં તેને એક માણસ દેખાયો જે ચાદર ઓઢીને ડ્રોઈંગ રૂમની બારી તરફ વધી રહ્યો હતો. નિર્મલા સમજી ગઈ કે તે અર્જુન છે જેણે બારીને ધક્કો માર્યો અને તે આસાનીથી ખુલી ગઈ. પછી તે અંદર ચાલ્યો ગયો. આ જોઈને નિર્મલાથી રહેવાયું નહીં અને તે વરસાદની પરવા કર્યા વગર બહાર નીકળી પાછલા દરવાજેથી ભીની હાલતમાં હવેલીની અંદર દાખલ થઈ અને દિવાલોનો સહારો લેતા તે ચૂપચાપ ડ્રોઈંગ રૂમ તરફ વધવા લાગી, જ્યાં પૂરા ઘરમાં સન્નાટો હતો અને ફક્ત બહાર વરસાદનો અવાજ સંભળાઈ રહ્યો હતો. નિર્મલા ડ્રોઈંગ રૂમના દરવાજા પાસે પહોંચી, જે થોડો ખુલ્લો હતો. અંદરથી ધીમા અવાજો આવી રહ્યા હતા. તેણે ડોકિયું કરીને જોયું તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. ઓરડામાં મીણબત્તીનો આછો પ્રકાશ હતો. ત્યાં અર્જુન ઊભો હતો, પરંતુ તે એકલો નહોતો. તેની સામે વ્હીલચેર પર ચૌધરી પ્રતાપ બેઠા હતા અને પથારી પર શ્રીમતી રશ્મિલા પડ્યા હતા. કદાચ અવાજથી તેમની આંખ ખુલી ગઈ હતી અથવા અર્જુન તેમને ખુદ જગાડ્યા હતા. સૌથી ડરામણી વાત અર્જુનનો દેખાવ હતો. તેણે પોતાની મેલી ઘેલી કમીજ ઉતારી દીધી હતી અને નીચે એક 3-piece સૂટ પહેરી રાખ્યો હતો, જે તસવીરમાં હતો. સૂટ જૂનો અને તંગ થઈ ગયો હતો, છતાં પણ તે તેને શાંતિ પહેરીને ઊભો હતો. તેના હાથમાં પિસ્તોલ હતી, જેનું નિશાન પોતાના મા-બાપ તરફ હતું. શ્રીમતી રશ્મિલાની આંખો ડરથી પોળી થઈ ગઈ હતી, જાણે તેમણે કોઈ ભયાનક સત્ય જોઈ લીધું હોય. ચૌધરી સાહેબનું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું અને તેમના મોટામાંથી વિચિત્ર અવાજો નીકળી રહ્યા હતા. અર્જુને ઝેરલું હસતા બોલ્યો, શું થયું અમ્મી?
પોતાના મરેલા દીકરાને જોઈને ખુશ ન થઈ? તમે લોકોએ તો મારા અંતિમ સંસ્કાર પણ કરી દીધા હતા અને મારા મોતની ખબર પણ છપાવી દીધી હતી. જુઓ, હું કબરમાંથી પાછો ફર્યો છું. શ્રીમતી રશ્મિલા ધ્રુજતા અવાજે બોલ્યા. નીલકંઠ, તું જીવતો છે? આ સાંભળતા જ અર્જુન ગુસ્સાથી ચીખી ઉઠ્યો. હા, હું જીવતો છું. અફસોસ કે તમારું કાવતરું નિષ્ફળ ગયું. 5 વર્ષ પેલા કાર અકસ્માતમાં તમે મને મારી નાખવાની પૂરી કોશિશ કરી હતી, ફક્ત પોતાની ખોટી ઇજ્જત બચાવવા માટે, કારણ કે હું એક વેશ્યાની દીકરી સાથે લગ્ન કરવા માંગતો હતો. તમને પોતાના નામની ઇજ્જત એટલી વાલી હતી કે તમે પોતાના એકના એક દીકરાની ગાડીના બ્રેક ફેલ કરાવી દીધા. જ્યારે ગાડી ખીણમાં પડી તો તમે સમજ્યા બધું પૂરું થઈ ગયું, પરંતુ હું બચી ગયો, પૂરી રીતે ઘાયલ અને દાઝેલો, છતાં પણ જીવતો. મેં છાપામાં પોતાના મોતની ખબર વાંચી અને મેં નાટક પણ જોયું, જ્યારે તમે એક લાવારીસ લાશને મારું નામ આપીને દફનાવી દીધી. આ બધું સાંભળીને નિર્મલાના માથે જાણે વીજળી પડી. આજે તેને સચ્ચાઈ સમજાઈ ગઈ હતી કે અર્જુન કોઈ નશેડી કે ચોર નહોતો, પરંતુ તે પોતાના જ મા બાપના કાવતરાનો શિકાર થયેલો દીકરો હતો. પરંતુ વાર્તા અહીં પૂરી ન થઈ. શ્રીમતી ચૌધરી રડતા રડતા હાથ જોડીને બોલ્યા. દીકરા, અમને માફ કરી દે. અમે મજબૂર હતા, સમાજના મેણાથી ડરી ગયા હતા. અમે રોજ જીવીએ છીએ અને રોજ મરીએ છીએ. આના પર અર્જુન જોરથી હસ્યો અને બોલ્યો. હવે માફીનો સમય વીતી ગયો છે. હું અહીં ફક્ત એ જણાવવા આવ્યો છું કે એ 5 વર્ષોમાં મેં શું સહન કર્યું. હું ગંદી વસ્તીમાં રહ્યો, ભીખ માગી, નશો કર્યો અને ચોરી સુધા કરી, માત્ર એટલા માટે કે જીવતો રહી શકું અને તમારા લોકો સાથે બદલો લઈ શકું. અને હું અહીં એકલો નથી આવ્યો. આ કહીને તેણે દરવાજા તરફ ઇશારો કર્યો અને બોલ્યો. આવી જા નિર્મલા, અંદર આવી જા. પોતાના સાસરિયાવાળાને મળ. ધ્રુજતી ધ્રુજતી નિર્મલા અંદર આવી. તે પૂરી રીતે ડરેલી હતી અને તેનો રંગ ઉડી ચૂક્યો હતો. શ્રીમતી ચૌધરી અને ચૌધરી સાહેબ તેને હેરાનીથી જોવા લાગ્યા. અર્જુને નિર્મલાના ખભા પર હાથ રાખીને ટકોરથી કહ્યું. અમ્મી, આ મારી પત્ની નિર્મલા, એ જ વેશ્યાની દીકરી જેના કારણે તમે મને મારવાની કોશિશ કરી હતી. હા, મેં એ જ ખાનદાનની છોકરી શોધી અને તેની સાથે જ લગ્ન કર્યા, જેથી મને મારો પ્રેમ પણ મળે અને તમારા લોકોનું નાક પણ કપાય. પછી અચાનક તેની આંખોમાં નફરત આવી ગઈ અને તેણે નિર્મલાને ધક્કો મારીને કહ્યું. પણ આ તે નથી જેને હું ચાહતો હતો. આ તો એક મામૂલી અને બેવકૂફ સ્ત્રી નીકળી, જેને મેં ફક્ત આ ઘરમાં ફરીથી ઘૂસવા માટે વાપરી. આ શબ્દો નિર્મલા માટે ગોળી કરતાં પણ વધારે દર્દનાક હતા. તેને સમજાઈ ગયું કે તે માત્ર એક પ્યાદો હતી. આ પછી અર્જુને પિસ્તોલ ચૌધરી પ્રતાપ તરફ તાકીને કહ્યું. મને દોલત નથી જોઈતી, મને તે વસિયતનામું જોઈએ જેમાં તમે બધી જાયદાદ અનાથ આશ્રમમાં નામે કરી. તેના પર સહી કરો અને બધું મારા નામે કરો, નહીતર હું આ હવેલીને સળગાવી દઈશ. ચૌધરી સાહેબે ના પાડી તો અર્જુને હવામાં ફાયર કર્યું, જેના અવાજથી ઓરડો ગુંજી ઉઠ્યો અને શ્રીમતી ચૌધરી ચીખીને રડવા લાગ્યા. તેઓ તેના પગમાં પડીને કરગર્યા, પરંતુ અર્જુને તેમને ઠુકરાવી દીધા અને કહ્યું. હું અર્જુન નથી, નીલકંઠ છું અને નીલકંઠ ક્યારેય દયા નથી કરતો. ત્યારે જ બહારથી પોલીસના સાયરનનો અવાજ આવ્યો, જેનાથી અર્જુન ગભરાઈ ગયો. તેણે ગુસ્સામાં શ્રીમતી ચૌધરી પર પિસ્તોલ તાકી, પરંતુ તે પહેલાં ચૌધરી પ્રતાપે પૂરી તાકાત લગાવીને વ્હીલચેર પરથી પડતા પડતા તેના પગ પકડી લીધા. ગોળી છતમાં જઈને લાગી અને તે જ સમયે પોલીસે દરવાજો તોડીને અંદર ઘૂસીને અર્જુનને પકડી લીધો. તે રાક્ષસની જેમ બૂમો પાડી રહ્યો હતો કે આ ઘર તેનું છે અને આનો વારસદાર છે, પરંતુ પોલીસ તેને ખસેડતી બહાર લઈ ગઈ. ઓરડામાં ફરી ઘેરો સન્નાટો છવાઈ ગયો. શ્રીમતી ચૌધરી જમીન પર બેસીને ધ્રુસકે રડી રહ્યા હતા અને ચૌધરી સાહેબની આંખો છત પર ટકેલી હતી. કદાચ તેઓ આઘાતમાં હતા અથવા તેમના શ્વાસ થંભી ગયા હતા. નિર્મલા દિવાલ સાથે ટેકો દઈને ઊભી બારીને ખાલી નજરે જોઈ રહી હતી, જ્યાંથી અર્જુન આવ્યો હતો અને જ્યાંથી તેને લઈ જવામાં આવ્યો. તેની આખી દુનિયા ઉજળી ચૂકી હતી. તેનો પતિ જેલ જઈ ચૂક્યો હતો અને જે લોકોને તે નિર્દોષ સમજતી હતી તેઓ હત્યારા નીકળ્યા, અને જે શખ્સને તેણે પોતાનો સહારો માન્યો હતો તેણે તેને માત્ર નફરતનું હથિયાર બનાવીને વાપર્યું હતું. થોડા દિવસ પછી પોલીસની તપાસમાં એ રાજ સામે આવ્યું કે નીલકંઠ માનસિક રીતે બીમાર થઈ ચૂક્યો હતો અને જે છોકરી સાથે તે લગ્ન કરવા માંગતો હતો તેની દીકરીનો ઉલ્લેખ કરી રહ્યો હતો, જ્યારે કે તે છોકરી 5 વર્ષ પહેલાં જ મરી ચૂકી હતી. નિર્મલાનો આની સાથે કોઈ લેવા દેવા નહોતો. અર્જુને માત્ર નિર્મલા અને તેની ગરીબી અને સાદગીનો ફાયદો ઉઠાવ્યો અને પોતાની ખોટી કહાણીમાં તેમને પાત્ર બનાવી દીધા, જેથી તેઓ ભાવુક થઈને તેનો સાથ આપે. અસલમાં તેની લડાઈ માત્ર પોતાના અહંકાર અને દોલતની હતી. નિર્મલાએ આ શહેર છોડી દીધું અને પોતાના ગામ પાછી ચાલી ગઈ, પરંતુ તેની આંખો સામે પેલું દ્રશ્ય હંમેશ માટે વસી ગયું, જ્યારે એક દીકરાએ પોતાના પિતા પર બંદૂક તાકી અને એક પતિએ પોતાની પત્નીને ઓળખવાથી ઇનકાર કરી દીધો. હવે તેને સમજાઈ ગયું
કે હવેલીના સ્ટોરરૂમમાં લાગેલી તસવીર પર હાર કેમ ચડાવવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં માત્ર નીલકંઠ નહીં પણ માનવતા, સંબંધો અને બધું જ મરી ચૂક્યું હતું. આ વાર્તા પરથી સૌથી મોટો બોધ એ મળે છે કે ખોટી શાન, શોખ અને સામાજિક મોભા માટે પોતાનાઓનું લોહી કરવું કે સંબંધો તોડવા હંમેશા ભયાનક પરિણામ લાવે છે. જો તમે પોતાના બાળકોની ભલાઈ અને સુધારને બદલે પોતાના નામ અને ઇજ્જતને પ્રાથમિકતા આપો અને સત્ય છુપાવવા માટે જૂઠનો સહારો લો તો કુદરત આવા રાજને ખુલ્લા પાડી દે છે. અસલી ઇજ્જત તો છેવટે ધૂળમાં મળી જ જાય છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.